રાજકીય નેતાના પરિવારના સભ્યો માથે જ્યારે કોઈ ગુનાહિત કાવતરું રચવાનો આરોપ લાગે અથવા કોઈ ગુનો કર્યાનો આરોપ લાગે ત્યારે પોલીસ એ વિચારતી હોય છે કે તેમની સામે ગુનો દાખલ કરવો કે પછી ફરિયાદીને સામે બેસાડીને સમાધાન કરવું। હું વાત કરી રહ્યો છું સુરતની। સુરતમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના શાળા સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થતાં ચકચાર ઊંચી। વિધવા મહિલાએ પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના શાળા વજુ કાતરોડિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને ગંભીર આક્ષેપો લગાવતા તેવું કહ્યું છે કે વજુ કાતરોડિયાએ મારી સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું છે। વિધવા મહિલાના આરોપ અનુસાર તે પાનનો ગલ્લો ધરાવી અને પરિવારનું ગુજરાન ચલાવે છે। વાત છે વર્ષ 2023ના એ નવેમ્બર માસની કે જ્યારથી એ વજુ કાતરોડિયા વિધવા મહિલાના ગલ્લા પર એ પાન માવા લેવા માટે જતો હતો અને તે દરમિયાન વજુ કાતરોડિયાએ એવું કહ્યું કે મારી પત્નીનું મોત થયું છે અને વાત કરતાની સાથે જ તે વિધવા મહિલા કે જે ત્યાં પાનનો ગલ્લો ચલાવતી હતી તેને લગ્નની લાલચ આપી હતી। વિધવા મહિલાના આરોપ અનુસાર 1 વર્ષ પહેલાં વજુ કાતરોડિયાએ ગાય પગલા પાસે તેના મિત્ર કિશોરના ફાર્મ હાઉસમાં તેને લઈ ગયો હતો અને ત્યાં દારૂ પીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ મહિલાની લગ્નની વાત કરતા તેને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ, વિજય સવાણી અને મહિલા વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરાવી છે। તો બીજી તરફ મહિલાએ આ બાબતે વજુ કાતરોડિયા કે જેના વિરુદ્ધ એ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે જે અરજી કરી હતી તે ફરિયાદ નોંધવાની બદલે તેની સમાધાન કરવા માટે ત્યાં બોલાવતા હોય તે પ્રકારની વાત તેને કરી છે અને કામરેજ પોલીસે વારંવાર આ કાર્યવાહી ન કરવાની સાથે જ સમાધાન માટે મહિલાને પ્રેશર કરતા હોવાનો મહિલાનો આરોપ એ લાગ્યો છે। જો કે પોલીસે ફરિયાદ ન લેતા આખરે મહિલા મીડિયા સમક્ષ આવી અને પોતાની રજૂઆત છે અને પોતાને ન્યાય મળે તે માટેની પોતાની વેદના પણ ઠાલવી રહી હતી। શું કહે આક્ષેપ આ પીડિતાના છે અને કેટલી વખત આ પીડિતા સાથે દુષ્કર્મ થયું, દુષ્કર્મ કરનાર એ પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાનો શાળો એ ક્યારે તેની સંપર્કમાં આવ્યો હતો, સાંભળો એ ખુદ પીડિતાના મુખેથી। વજુ કાતરોડિયા નામનો જે વ્યક્તિ છે એને મને લગ્નની વાત કરી। મને કે તમે એકલા રહ્યો છો, હું તમને ને તમારી દીકરીને સાચવીશ, તમારી સાથે લગ્ન કરીશ। મારી ઘરવાળી કે મરી ગઈ છે। જ્યારે મને ખબર પડી પછી મને એવું ખબર પડી કે એની ઘરવાળી જીવે છે, મરી નથી, મારી યાર ખોટું કર્યું એને। પછી મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આજ 3 થી 3.5 મહિના જેવું થયું। ઓછામાં ઓછા મેં 50 થી 60% ખાધા છે। મને ત્યાં બોલાવે છે, સમાધાનનું કહે છે કે તમે સમાધાન કરી નાખો, તમને મકાન આપે, તમારે પૈસા જોતા હોય બોલો, ખાધા ખોરાકી બોલો, મારે એ કાંઈ નથી જોતું। પણ જે મારી હારે થયું છે હું એવું ઈચ્છું છું કે બીજી કોઈ છોકરી હારે ન થાય। એ એમ કહે છે કે મારી પાસે રાજકીય મતલબ રાજનીતિનું કહે ને, હા એનો હાથ છે, મારી પાસે પૈસા છે, બધું છે, કે તું મારું કાંઈ ઉખાડી નહીં શકે। કેટલી વખત આપણે સંબંધમાં આવ્યા હતા અને છેલ્લા 7 વર્ષથી 6 થી 7 વર્ષથી અમે બંને સંબંધમાં હતા। શું કીધું તું સૌથી પહેલા તમને? મને મેરેજનું કીધું હતું કે હું તમારી સાથે મેરેજ કરીશ એમ। પછી ના ક્યારે પડે? ના પાડી અને 4-5 મહિના થઈ ગયા। ક્યાં ક્યાં રજૂઆત કરી? આપણે કામરેજ પોલીસ સ્ટેશનમાં। પોલીસ શું કહે છે? પોલીસ મને બોલાવે છે અને એની હારે સમાધાન કરવાનું કહે છે। મને એમ કહે છે કે તમે એની હારે સમાધાન કરી નાખો ને તમારી અરજી પાછી લઈ લ્યો। પોલીસ શા માટે ફરિયાદ નથી દાખલ કરતી? હવે એ મને નથી ખબર સાહેબ, મને રોજ બોલાવે છે। 2 દિવસ 3 દિવસે મને ત્યાં બોલાવે છે, મને એમ કહે છે તમે એની સાથે સમાધાન કરી નાખો, તમારી અરજી પાછી લઈ લો। મારી પાસે બધા પુરાવા છે જે મેં પોલીસ સ્ટેશનમાં પણ રજૂ કર્યા છે। કામરેજ પોલીસ સિવાય ક્યાં તમે રજૂઆત કરી છે? કામરેજ પોલીસ સ્ટેશનમાં એક જ જગ્યાએ રજૂઆત કરેલી છે। તો સુરતની અંદર એક મહિલા ઉપર દુષ્કર્મની ઘટના બને છે। દુષ્કર્મની ઘટના બાદ જ્યારે તે મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જાય છે ત્યારે પોલીસ એ વ્યક્તિની ફરિયાદ નોંધવાને બદલે, એ મહિલાની ફરિયાદ નોંધવાના બદલે તેને સમાધાન માટે પ્રેશર કરે છે। અને આ પ્રેશર કરવાનું કારણ એક કે જે વ્યક્તિ સામે આરોપો લાગ્યા છે એ વજુ કાતરોડિયા એ રાજકીય વર્ગ એટલા માટે ધરાવે છે કે તેમના પરિવારના એ સભ્ય એ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે। પૂર્વ મંત્રી હોવાના નાતે પોલીસ અધિકારીઓ એ ફરિયાદ નોંધતા ડરે છે, કાર્યવાહી કરતા ડરે છે
એટલા માટે તેને સમાધાન માટે પ્રેશર કરતા હતા. આખી આ ઘટનાને લઈને જે મહિલાની ફરિયાદ એ પોલીસ મથકની અંદર નથી નોંધવામાં આવી અને એ ફરિયાદ ન લેતા એ પોલીસ સીધી કોર્ટના શરણે ગઈ છે, ત્યારે એ પીડિતાના વકીલે શું કહી ગયું એ સાંભળો. મારું નામ દીપક ચંદ્રનાથ પ્રકાશ છે અને મારી પાસે આ ફરિયાદી બેન આવેલા કે મારી ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવતી નથી અને બેને 9મા મહિનામાં 26 તારીખે અરજી આપી અને નિયમ કાયદાનો એવો છે કે કોઈ પણ ફરિયાદ લેખિત કે મૌખિક મળે એટલે એમને FIR તરીકે દાખલ કરવી જ જોઈએ, એવો કાયદો પણ છે અને એવી 156(3) જોગવાઈ પણ છે. પરંતુ કામરેજ પોલીસના જે માણસો છે તે એમને PSI તપાસ કરે છે કોટડિયા મેડમ. એ કોટડિયા મેડમ અમને બોલાવે છે, બેસાડે છે, સમાધાનની વાતો કરે છે, PI પાસે લઈ જાય છે, PI એમને ગમે તેમ સમાધાનની વાતો કરે છે અને એમની ફરિયાદ દાખલ કરતા નથી. અને ઘણીવાર 4 થી 5 વાર તો હું પોતે ગયો છું, તેમ કે પુરાવા લાવો. પુરાવામાં અમે સાક્ષી તરીકે ડાયાલાલ કરીને એક સાક્ષી છે તેમની જુબાની અપાવી, તો ડાયાલાલને PIએ પોતાની ચેમ્બરમાં બોલાવીને મા બેનની ગંદી ગાળો આપી અને ભગાવી દીધો અને સમાધાન કરવા માટે પ્રેશર કરે છે. અને એમ કામરેજ પોલીસે ફરિયાદ ન લેતા એમની મુખ્યમંત્રી કચેરીમાં અને બધી જગ્યાએ ઓનલાઈન અરજી કરવામાં આવી છે. SP જોયસરને બી રજૂઆત કરવામાં આવી છે. જોયસર કે તપાસ ચાલુ છે, જોઈશું અને દાખલ કરશું, પણ અત્યાર સુધી કોઈ ગુનો દાખલ કરવામાં આવેલ નથી. અને મોટી વાતો કરવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાઓની જે વાતો છે એ પોકળ છે, સાવ પોકળ છે, એ આના પરથી સાબિત થાય છે. કારણ કે એક મહિલા જેની સાથે આવી રીતે યૌન શોષણ થયું છે અને લગ્નની લાલચ આપીને એક બિલ્ડર અને જે વજુ કાતરોડિયા નામની વ્યક્તિ છે જે પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને ગોરધન ઝડપિયાનો સાળો થાય છે, એના કારણે એ પોતાની વગનો ઉપયોગ કરીને ગુનો દાખલ થવા દેતો નથી. કઈ રીતે આખો કેસને જોઈ રહ્યા છો તમે? કારણ કે એવિડન્સના આધારે શું થવું જોઈએ? એવિડન્સના આધારે આખો કેસ તરત જ દાખલ કરવી જોઈએ અને તપાસના અંતે જે બી નિર્ણય આવે, ચાર્જશીટ થતી હોય તો ચાર્જશીટ કરાય, પરંતુ પોલીસ દાખલ કરવા માંગતી નથી. આ તો પોલીસ પોલિટિકલ બેકિંગના હેઠળ દબાવમાં છે અને પૈસા લીધા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. છેલ્લા 1 વર્ષથી મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચરનાર એ વજુ કાતરોડિયાએ જ્યારે મહિલાને લગ્ન કરવાની વાત જે છે તે લાલચ આપી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવામાં આવતું હતું. જોકે મહિલાએ જ્યારે લગ્નની વાત કરી ત્યારે વજુ કાતરોડિયાએ કહ્યું કે પાસોદરા વિસ્તારના એ સૌરાષ્ટ્ર ટાઉનશીપના ફ્લેટમાં મહિલાને રહેવા માટે એ જવા માટે ત્યાં કહ્યું હતું. જોકે આખી આ વાતની અંદર મહિલાને એ વજુ કાતરોડિયાની આખી માહિતી સામે આવી, આખી એ વાત સામે આવી, ત્યાં સુધી તો એ વ્યક્તિએ એ હેવાને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ અંતે આખા આ મામલાની અંદર પોલીસ ફરિયાદ નોંધવા માટે જે પીડિતા ત્યાં પહોંચી હતી, એટલે કે પોલીસ મથકે પહોંચી હતી, પરંતુ પોલીસે તેની અરજી ન લેતા, પોલીસે તેની ફરિયાદ ન લેતા કામરેજ પોલીસ મથકની સામે એ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો સાથે પીડિતાએ સીધી કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. શું માનવું છે આપનું આ આખી ઘટનાની અંદર? રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓની સામે ફરિયાદ ખરા અર્થની અંદર દાખલ થતી નથી. આ જ પ્રકારની ઘટના એ ગુજરાતની અંદર બને છે. શું આપ જાણો છો આ ઘટનાની અંદર હકીકત શું છે? તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.